ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા પ્રમુખ. અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર 3 ટોલ નાકા, 2 હતા તે એક અજરાય અને એક કોબડી, એનો પણ અમારો સખત વિરોધ હતો. પણ થોડાક દિવસ પહેલાં 20 તારીખે અહીંયા લોંગડી ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું. એનાથી વાહન ચાલકોને અને વાહન માલિકોને અને પ્રાઇવેટ વાહનવાળાને જે મોટો ટોલ ટેક્સ ભરવો પડે છે. આખા ગુજરાતની અંદર સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાકું કોઈ હોય તો એ લોંગડી ટોલ નાકું છે. એટલે અમારો એમાં સખત વિરોધ છે. અને ગઈ 28 તારીખે મહુવામાં પણ એક મિટિંગ હતી, તે પહેલાં પણ એક મિટિંગ હતી. એમાં સર્વાનું મતે નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ બહોળી સંખ્યામાં વાહન માલિકોએ અને એસોસિએશનના પ્રમુખોએ હાજરી આપી હતી. હવે આવતી 1 તારીખે 1/8/2024 અને ગુરુવારે અમે લોંગડી ટોલ નાકાની આ બાજુ 1000 ફૂટ દૂર અમે એક સભાનું આયોજન કરેલું છે. અને એમાં રાજકીય, સામાજિક અને ખેડૂત આગેવાનો પણ હાજરી આપવાના છે. એમાં બહોળી સંખ્યામાં જે ફોર્સ સિરીઝના તમામ વાહનના માલિકોને અમારી નમ્ર વિનંતી છે કે એક દિવસ આપણે રજા પાડી અને આપણે હક અને અધિકાર મેળવવા માટે 1 તારીખે ગુરુવારે સવારથી જ ત્યાં લોંગડી ટોલ નાકે હાજરી આપવી. એવી જ રીતે જે આખા ભાવનગર જિલ્લાભરના લોકોને પણ વિનંતી છે કે આ સીધો માર આપણી ઉપર જ પડવાનો છે. ટોલ નાકામાં ટોલ ટેક્સ 500 રૂપિયા 400 રૂપિયા વધી જાય લોંગડી, એટલે પછી એ લોકો ભાડું વધારવાના છે, એટલે એ ભાડું આપણે જ ચૂકવવાનું છે. એટલે તમામ લોકોને પણ અમારી વિનંતી છે કે આપણા હક અને અધિકાર માટે તમે 1 તારીખે 1/8/2024 ગુરુવારે સવારે 10 વાગે તમે લોંગડી ટોલ નાકે ત્યાં હાજરી આપો. બાજુમાં જ આપણે એક સભા રાખેલી છે અને ત્યાં એક મોટું આયોજન પણ કરેલું છે. ત્યાં સુધીમાં જો 10 વાગ્યા સુધીમાં આપણે અગાઉ પણ સરકાર અને તંત્રને જાણ કરેલી છે. આપણને 10 વાગ્યા સુધીમાં જો ન્યાય મળી જાય તો આપણે ત્યાં ખુશી વ્યક્ત કરશું અને તંત્રનો અને સરકારનો આભાર વ્યક્ત કરશું. પણ જો ન્યાય નહીં મળે તો રોડ ઉપર પાછા આશ્ચર્યજનક પ્રોગ્રામો થવાના છે અને એના ગંભીર પરિણામો પણ આવવાના છે. અને આવનારા દિવસોની અંદર પણ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની છે. એની તમામ જવાબદારી આ ટોલ નાકાવાળાની રહેશે અને સરકારની રહી છે. સાથે સાથે અમે તંત્રને કલેક્ટર સાહેબને અત્યારે પણ આજે પણ રજૂઆત કરી છે કે 1 તારીખે ટોલ નાકાના જે મુખ્ય એજન્સી હોય અને જેના નામનો કોન્ટ્રાક્ટ હોય એને પણ અહીંયા હાજર રાખવા અને સોમનાથ નેશનલ હાઈવેના મુખ્ય અધિકારીને પણ લોંગડી ટોલ નાકે હાજર રાખવા. એટલે અમને ખબર પડે કે આમાં કેટલા બધા ભ્રષ્ટાચાર અને ગોટાળા કરી અને પેટા કોન્ટ્રાક્ટર આપી અને દાદાગીરી શરૂ કરવામાં આવે છે. પણ એ હવે અમે ચાલવા દેવાના નથી. લોકોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડત આપવા.